રાજની અનોખી ભેટ. આ અનોખી ગિફ્ટ શું છે? અમને જલ્દી બતાવો ને. જલ્દી દીદી, જલ્દી બતાવો ને, આ ગિફ્ટમાં શું છે? એ તો ખુદ મહારાજા જ આપણને બતાવવાના છે. बालिकाओं आ रही तुम्हारी भेंट। શિક્ષાપત્રીના 222 શ્લોકમાં મહારાજે આપણને અનેક આજ્ઞાઓ કરી છે. એ આજ્ઞાઓ પાળીએ તો આપણે સુખી થઈએ, અને જો આજ્ઞા ન પાળીએ તો આપણે તો હેરાન થઈએ ને બીજા પણ દુઃખી થાય. શિક્ષાપત્રીમાં શ્લોક નંબર 36 માં મહારાજની એક આજ્ઞા છે ને, વિચાર્યા વિના તત્કાળ કાંઈ કાર્ય ન કરવું. એ આજ્ઞાને સમજવા માટે એક સુખી પરિવારની કહાની જોઈએ. Happy birthday to you. La 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 la. Oh wow, my favorite cake. I love you, Bobby. અરે સવારમાં કેમ આજે બંને આટલા બધા ખુશ છો? લે મમ્મી, તમે આ વખતે પણ ભૂલી ગયા. હા, હું તો ભૂલી જ ગઈ. આજ તો મારી બંને દીકરીઓનો બર્થડે છે. સુખી રહો બેટા. ભગવાન તમને ખૂબ સુખી રાખે. મમ્મી, ભાભી તો બહુ સ્માર્ટ છે. હું ભાભીને કંઈક સરપ્રાઈઝ આપવા જાઉં પણ એવરી ટાઈમ ભાભી જ ફર્સ્ટ હોય. અરે શ્રુતિબેન, એ તો તમારો જ પ્રેમ છે ને. બેટા શ્રુતિ, તું તારી ભાભીમાંથી કંઈક શીખજે હો. મમ્મી, એવું ન બોલો. શ્રુતિબેન પણ કંઈ કમ નથી હો. અરે શંકર, તું આ શું કરે છે? શેઠાણી બા, મારા ભાભીજીને દીદીને નજર ન લાગે એટલે નજર ઉતારું છું. ગોપી, શ્રુતિ, લો આ તમારા બંનેની બર્થડે ગિફ્ટ. થેન્ક યુ બ્રો. શંકર, ક્યાં ગયો? મારી બેગ? આ તમારી બેગ તૈયાર છે. આ તમારી ગાડીની ચાવી અને આ રહ્યું ટિફિન. ઓહ, થેન્ક યુ. અરે હા શ્રુતિ, હું ભૂલી જ ગયો. તારું કોલેજનું એડમિશન લેવાનું છે તો તારા બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખજે. પછી જ્યારે હું તને ફોન કરું ત્યારે તું શ્રુતિબેનની ડોક્યુમેન્ટ્સની ફાઇલ રેડી છે. બસ તમે ફોન કરશો ત્યારે તે આવી જશે. જ્યારથી તું આવી છો ને ત્યારથી તો શ્રુતિને કઈ ચિંતા જ નથી રહી.
શ્રુતિ, સાસરે તારી ભાભી સાથે નહીં આવે. મમ્મી આ ભાઈને કહો ને, મને કેવું કરે છે. અરે ગાંડી, એ તો મજાક કરે છે. બેટા હવે તો જા હો, નહીં તો તારે મોડું થઈ જશે. આવો મમ્મી, હું નીકળું છું. હે ભગવાન, આ પરિવારને કોઈની નજર ન લગી જાય હો. કેવા આનંદનો હાવ રહે છે. આ તો બધી ઉપરવાળાની મહેર છે. અરે શંકર, તું જે રસોડામાં નથી ગયો? એ આજે તો ભાભીજીએ મને પણ છૂટી આપી દીધી છે. આજે તો ઈ જ રસોઈ બનાવીને બધાને જમાડવાના છે. જ્યારથી ગોપી ઘરમાં આવી છે ત્યારથી તારે ઘણી શાંતિ થઈ ગઈ છે, કેમ? હા હો, ભાભીજી તો બહુ દયાળુ છે. આમ જેવા ગરીબના તો બેડી છે. અરે લે, વાતો હું ભૂલી જ ગઈ. ગોપી, એ ગોપી. હા બોલો ને મમ્મી. ગોપી બેટા, હું અત્યારે મંદિરે દર્શન કરવા જાઉં છું અને ઘરમાં જોઈતી વસ્તુ ખરીદવાની છે, તો શંકરને સાથે લઈ જાઉં છું. તમે ઘર સાચવજો હો ને? હા મમ્મી, તમે ચિંતા ના કરતા, જાઓ. આ શંકર ક્યાં ગયો પાછો? અરે ઓ શંકર! એ આવ્યો છે ઠાણીબા. હું થેલો લેવા ગયો હતો. હાલો હવે. ચાલ ચાલ હવે જલ્દી. ભાભી ભાભી, હું મારી ફ્રેન્ડના ઘરે જાઉં છું. મારે થોડું લેટ થાય તો મમ્મીને હેન્ડલ કરી લેજો ને. ભલે, પણ બને એટલા વહેલા ઘરે પહોંચી જજો, નહીંતર તમારા ભાઈ પણ વળશે. પણ ભાભી, ભાઈને પણ તમે હેન્ડલ કરી લેજો ને પ્લીઝ. હા હા, જાઓ બસ. થેન્ક યુ ભાભી. હેલો. હેલો ગોપીબેન, તમારી સહાયને લીધે જ આજ મારી એકની એક દીકરી જીવતી રહી છે. ના ના બેન, મારાથી તો શું થાય. બેન, રૂપિયા વગર દવાખાને કોણ મારી દીકરીનો હાથ ચાલે? હું તમારો આભાર ક્યારેય નહીં ભૂલી શકું. તમે એની ચિંતા ના કરો, ભગવાન સર્વના વેલી છે. તમારી દીકરી સાજી ન થાય ત્યાં સુધી તમને હોસ્પિટલની બધી ફી મળી જશે. હા, હું તમારો ઋણ ક્યારે અદા કરીશ? અરે, જરૂરિયાતમંદને મદદ કરવી એ તો મારું કર્તવ્ય છે. એ જ સાચો માનવ ધર્મ છે ને. મેં તો ફક્ત મારી ફરજ જ બજાવી છે. તમે જરાય ચિંતા ન કરતા. હા, હવે તો હું ગોપીબેન મારી દીકરીને દવાખાનેથી લઈને ઘરે જાઉં છું. એ તો બહુ સારા સમાચાર આપ્યા. ભલે, સારું. ભાભીજી, તમે તો ખરેખર ગરીબોને બેલી છો. હા હા, જા હવે દરવાજો ખોલ. ગોપીબેન, તમે મને નોકરી અપાવવાની વાત કરી હતી ને, તો મારે અત્યારે જરૂર છે, તો તમે... હા હા, જરૂર. તમે ચિંતા ના કરો, હું તમને જરૂર મદદ કરીશ. ગોપીબેન, આજથી જ કંઈક થાય એમ હોય તો કરો ને. જો એવું જ હોય તો હું તમને આજથી જ અમારી કંપનીમાં નોકરી ચાલુ કરાવી દઉં. બસ. પણ અત્યારે તમે આ રાખો. ના ના બેન, આવી તો તમે મને બહુ સહાય કરી છે, નહીંતર તો હું ક્યારની પડી ભાંગી હોત. અરે બેન, સૌનો આધાર, સૌના માલિક તો એક ભગવાન જ છે ને. માટે આપણે ક્યારેય નબળા વિચારો કરવા નહીં. હો, ચાલો હું તમને કંપનીમાં ઉતારી જાઉં. શંકર, હું હમણાં બહાર જઈને આવું. હો, હા હા, જાઓ ભાભીજી, વાંધો નહીં. ભાભી ઘરે જ હતા. લાવ રિંગ કરું. The subscriber is currently switched off. Please try after some time. મને એમ થાય છે કે તારી ભાભીને રોજ ફોન ચાલુ જ હોય, તો કાંઈ આપણે ભૂલમાં તો નથી ને મમ્મી? એટલે તમે કહેવા શું માંગો છો? આજે તારી ભાભી ઘરમાં કોઈને કાંઈ કીધા વગરની જ જતી રહી છે, તો એનો મતલબ શું? હા, ભાભી ફોનમાં તો બહુ વાતો કરતા હોય છે. કોની સાથે કરતા હશે? નક્કી દાળમાં કાંઈક કાળું છે. શેઠાણીબા, આ ભાભીજીમાં શંકા કરશો ને તો આખી દાળ કાળી થઈ જાય. માટે વિચારીને બોલજો. તું તારું કામ કર જા. એ હરી 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 હરી.
શ્રુતિ, એણે આ ઘરનો રિવાજ તોડી નાખ્યો છે, માટે એની સજા એને જરૂર મળશે. ભાભી આપણને કંઈક બનાવી તો નથી રહ્યા ને? આજે દૂધનું દૂધ ને પાણીનું પાણી. હળવા એવો શેઠાણી બા, નહીં તો તમારું પાણી ઉતરી જાય. શું બોલ્યો તું? અરે હું એમ કહેતો હતો કે આ ખીચડીનું પાણી આજે રહેવાનું નથી. એ હરી 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 હરી. આજ તારી ખીચડી ગોપી આવ્યા પહેલા કોઈ જમશે નહીં, સમજો? મમ્મી કેમ આમ? શું થયું છે? બેટા, ગોપી આજે કીધા વગરની ઘરેથી જતી રહી છે. એણે નક્કી આપણને કંઈક છેતર્યા છે. આજ તો ગોપી ઘરે આવે એટલી વાર છે. ભૂત ભેરવ પિશાચ મેલું નબળું કડવું ખાટું કાંઈ આવી ગયું તો ઘરમાંથી ભાગી જાજો. હરી 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 હરી. શંકર, અંદર જા, તું તારું કામ કર. એ હરી 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 હરી. ભાભીજી તમે આવી ગયા? એ શેઠાણી બા, ભાભીજી આવી ગયા. એ હરી 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 કરી કરી. સોરી મમ્મી, આજે મારું બહુ મોડું થઈ ગયું. ગોપી, ત્યાં ઘરનો રિવાજ તોડ્યો છે. હા મમ્મી, પણ એમાં એવું હતું કે તારી કોઈ વાત મારે નથી સાંભળવી. પણ તમે સાંભળો તો ખરા. સાંભળવા જેવું હોય તે રાખ્યું છે શું? શ્રુતિબેન, તમે તો મને ત્યાં ઘરની આબરૂ કમાવી છે. તે આખી રાત ઘરની બહાર રહીને મારું નાક કપાયું છે. હવે શું બાકી રહી ગયું તું? તે અહીં પાછી આવી? મમ્મી, હું ઘરે ના આવું તો ક્યાં જાઉં? ત્યાં જેની સાથે તું સવાર સુધી રહી છો. એવું ન બોલો પ્લીઝ. મેં એવું કઈ ખોટું કામ નથી કર્યું. સાહેબ, ઘણીવાર આંખે જોયેલું પણ ખોટું નીકળે છે, માટે કંઈક વિચાર કરો તો સારું. શંકર, તને ઘરનું કામકાજ કરવા રાખ્યો છે, વહીવટ કરવા નહીં. હરી 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 હરી. મારે ને તારે હવે કોઈ લેવા દેવાનું નથી. તું તારો રસ્તો કરી શકે છે. તમે છોડીને ક્યાં જાઓ? પ્લીઝ, તમે મારો વિશ્વાસ કરો. પ્લીઝ. મમ્મી, સાચું કહું છું. તમારી આ દીકરી કોઈ ખોટું કામ નથી કર્યું. શ્રુતિબેન, તમે તો સમજો. ભાભીજી, તમે રડશો નહીં. ભગવાનને ક્યારે ભૂલ નથી પડતી. આજે માણસ લાગણીની દિલદારી મટી ગઈ છે, પર દિલને પલકવાની દ્રષ્ટિ મરી ગઈ છે, પણ ભગવાન ક્યારે કોઈનું નથી બગાડવા દેતો. ઓ હરાવાના થશે. શંકર, મારો નિર્ણય અફર છે. નહીં, પ્લીઝ. પ્લીઝ, તમે એક વખત તો મારું સાંભળો. બસ બસ, ચાલ હવે નીકળ આ ઘરમાંથી. મેં કોઈ ખોટું કામ નથી કર્યું. મારી વાત તો સાંભળો પ્લીઝ. ચાલ કહું છું, હવે નીકળ. પ્લીઝ, મારી વાત સાંભળો. જય સ્વામિનારાયણ. આ ગોપીબેનનું જ ઘર છે ને? હા, તમે કોણ? એમાં એમ છે કે ગોપીબેને આજે અમારી પર બહુ મોટો ઉપકાર કર્યો છે. એના કારણે જ અમારા ઘરમાં બે જીવને નવી જિંદગી મળી છે. જો એમણે મારી વહુને ખરે ટાણે મદદ ન કરી હોત તો આજે અમારી શી દશા થાત. એટલે હું કઈ સમજો નહીં. આજે સંજી ગઈકાલે રાત્રે મુસાફરીને કારણે અમે તો પહોંચી ન શક્યા, પણ ગોપીબેને આખી રાત હોસ્પિટલમાં મારી વહુની સાથે રહી અમને કાયમના એમના ઋણી રાખ્યા છે.
ભગવાન એમને ક્યારેય દુખી ન કરે. કોણ છે એ આવ્યો? ગોપીબેન મળશે? તમે કોણ? હું સરિતા. ગોપીબેન છે? હા હા, આવો ને. આજે મારી દીકરી બોર્ડમાં ફર્સ્ટ આવી છે, એટલે પેંડા લઈને સૌથી પહેલા હું ગોપીબેન પાસે આવી. જો ગોપીબેને મારી દીકરીને ભણાવવામાં મદદ ના કરી હોત તો આજે મારી દીકરી પણ મારી જેમ વાસણ ઉટકવાનો ધંધો કરતી હોય. ગોપીબેન, તમે તો અમારા ગરીબના બેની છો. ભગવાન હંમેશા તમને સુખી રાખે. સાહેબ, ગોપીબેને તો ઊંઝા અનેકની મદદ કરી છે. એમના રૂમમાંથી અમે ક્યારેય નહીં છૂટી શકીએ. એ હરી 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 હરી, વાહ! કોઈ કે હાસુદ કીધું છે ને કે ભગવાનના દરબારમાં દેર છે, અંધેર નહીં. અરે બહેનો, તમે ખરેખર ખરાટણે આવી ગયા, નહીંતર તો આજ બહુ મોટો અનર્થ થઈ જાય. હા શંકર, ખરેખર તો સાચું કહે છે. તમારો ખૂબ ખૂબ આભાર. ગોપી બેટા, મને માફ કરી દે. અમે તારું કઈ સાંભળ્યું જ નહીં. અમે ખોટા વિચારો કરી બેઠા. અમે તને ઓળખી ન શક્યા બેટા. મને માફ કરી દે. મમ્મી, મમ્મી, કેમ ન બોલો મમ્મી? ભાભી, સોરી, હું પણ તમને જાણી ન શકી. ગોપી, મેં તારા ઉપર ખોટી શંકા કરી, કાંઈ પણ વિચાર્યા વિના જ ખોટો નિર્ણય લઈ લીધો. મને માફ કરી દે ગોપી. એવું ન બોલો તમે. અરે સાહેબ, જો આજ આમાં નજર બંધાઈ ગઈ છે. હવે નાખો ઘરની બહાર. એ હરી 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 હરી, એ તો કરી ખરી. એટલે જ અમારા સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીના શ્લોક નંબર 36માં કહ્યું છે કે વિચાર્યા વિના તત્કાળ કાંઈ કાર્ય ન કરવું.